ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં ઠેર ઠેર માંજાઓની દોરીઓ તેમજ પતંગમાં અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે। તો આપણે આ વર્ષે માંજા અને માંજાની દોરીઓ તેમજ પતંગમાં કઈ રીતે ભાવ વધારો નોંધાયો છે, તો કઈ જે વેરાયટી છે જે માર્કેટમાં આવેલી છે તે બાબતે આપણે માંજા મેકર આપણી સાથે જોડાયેલા છે, એમની પાસેથી જાણશું કે આ વર્ષે જે પતંગની દોરી અને પતંગને લઈને કેવું માર્કેટ જોવા મળી રહ્યું છે। માંજા મેકર પ્રકાશભાઈ ભગવાન પતંગ બલ્લા સુરત। આ વર્ષે ભાવ વધારો નોંધાયેલો છે, કેટલો ભાવ વધારો? માલ્યાની અંદર કોટન દોરાની અંદર જે અમારા દોરા આવે છે પતંગલા તેમાં 7% વધારો છે। 7% થી વધારો કોઈ થયો નથી। જી આ વર્ષે માર્કેટમાં કઈ બ્રાન્ડ સૌથી વધારે ચાલી રહી છે? અમારી પોતાની જે અમે બ્રાન્ડ બનાવીએ છીએ ક્રિસ્ટલ ક્વોલિટી 10 વર્ષથી મેં પોતે બનાવેલી છે। ક્રિસ્ટલમાં ક્રિસ્ટલ 9 તાર, ક્રિસ્ટલ 12 તાર, ક્રિસ્ટલ પ્લસ ક્રિસ્ટલ ગયા વર્ષે બનાવેલી છે અને આ વર્ષે અમે નવી નોર્મલ રેન્જમાં જે બધાને પોસાય અને સારી વસ્તુ બનાવેલી છે, એનું નામ છે ટિટેનિયમ। જી ભાવ વધારો થયો છે એના કારણે ગ્રાહકો જે છે એમાં કોઈક ફરક આવેલો છે કે પછી? ગ્રાહકોને ફરક કા લાગે છે કે જે બજારની અંદર ડુપ્લિકેટ ફિરકી વેચે છે, 1000 વાળી જગ્યાએ 500 વાળો દોરો, 2000 ની જગ્યાએ 1000 વાળો દોરો, 5000 4000 દોરો, જે ભાવ ગ્રાહક બજારની અંદર કરે છે અને તે લોકો જે ડુપ્લિકેટ મળે છે તેના ત્યાં ગ્રાહકીમાં ફરક છે। જ્યારે ઓરિજિનલ અમે જેવા વેચે છે પેલા ત્યાં કોઈ ફરક નથી, ઉલટી ત્યાં ગ્રાહકી વધે છે ઓરિજિનલ વસ્તુ વેચવાથી। જી જે સુરત નું માંજો ની દોરી છે, પતંગ છે, એનું બહાર થી ક્યાંથી ઓર્ડર આવી રહ્યો છે? સુરતમાં ફિરકીનું કામ અમારે વધારે છે, વાંજાનું કામ। અમે પતંગનું કામ રિટેલમાં જ કરીએ છીએ, અહીંયા શોપ પર બેઠા બેઠા જે અમારે આખા ગુજરાતમાં ફિરકીના ઓર્ડર આવે છે વેબસાઇટ ઉપર। અમારો વેબસાઇટ નંબર છે 9712141421। એની પર હાઈ લખો એટલે અમારી આખી પીડીએફ ની ફાઇલ આવી જશે। વિદેશમાં ક્યાંથી ઓર્ડર આવે છે અને ગુજરાત રાજ્ય સહિત બીજા કયા રાજ્યોમાંથી ઓર્ડર આવે છે? હાલ તો ઓલ ઓવર વિદેશની અંદર અમારે ઓસ્ટ્રેલિયા બી અમે માલ મોકલતા હતા, અમેરિકા બી મોકલતા હતા, પણ આ વર્ષે અમારી પાસે દુબઈ થી શાહજહાંથી ઓર્ડર આવ્યો અને મોકલી આપેલો છે। અમે લાઈટ ગુલાબી જેનાથી હાથ બગડેલી લાલ કલર થાયલી એ ટાઈપનો અમે દોરો બનાવીને મોકલી આપેલો છે। જે માંજા મેકર સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે હજી 7% જેટલો જે માંજાની દોરી અને પતંગમાં વધારો નોંધાયો છે, પરંતુ જે સુરતના જે ગ્રાહકો છે એ લોકોને આનાથી કોઈ વધારે અસર પડી નથી। તો સાથે સુરતનો માંજો અને જે પતંગ છે જે ઓલ ઓવર ઇન્ડિયાની સાથે વિદેશમાં પણ પ્રખ્યાત છે, જેથી ત્યાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।